ઊંટના તો 18 અંગ વાંકાના લેખક કવિ શ્રી દલપતરામના સ્મારક સ્થાન પરથી અમદાવાદ હેરિટેજ વોકની ઐતિહાસિક સફર સ્વજનો સાથે ચાલો માણીએ. તો વિડીયોને અંત સુધી જોજો. ખરેખર ખૂબ જાણવાલાયક વસ્તુ છે અને ખૂબ મજા આવશે. કોઈ સાંભળ્યું છે નામ? યસ, ગુજરાતીમાં કોઈ કવિતા રાઈટ. યાદ કરી? આપણે ભણ્યા છે સ્કૂલોમાં, ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય એ લોકો. ભણ્યા છે પણ યાદ નથી. ઊંટના હા 18 ભાઈ ભાઈ. ઊંટના 18 વાંકા. વ્યંગાત્મક એમ એ બધા વ્યંગાત્મક કાવ્યો હતા. પછી ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા અંત ગાઈએ, થાય અમારા કામ. ઊંટ કહે આ સભામાં, વાંકા અંગવાળા ભૂંડા પશુઓ ને પક્ષીઓ, પાર છે બગલાની ડોક વાંકી, વાઘના છે નખ વાંકા, અને તમે ભેંસના તો શીર વાંકા, સિંગડાનો છે બાર, કૂતરાનો નખ વાંકા. આ રસ્તામાં હતો એક તો પ્લાન કર્યો, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કલ્ચરલ પોઈન્ટ. અને દલપતરામજીએ કવિની સાથે બહુ સારું સમાજ સેવા પણ કરી એઝ એ કમ્યુનિટી લીડર. સૌથી પહેલી કન્યા શાળાનું મહત્વ અમદાવાદમાં પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરનારા કવિ દલપતરામ. 1819 થી 1820 to 1899 એમનો પીરિયડ હતો. પહેલાં આપણે ખ્યાલ છે કન્યાઓ લોકો સ્કૂલ નહોતા મોકલતા કે દીકરીઓ શું કામ સ્ટેચ્યુ ડિઝાઇનિંગમાં બી ઓપ્શન હતા. એક ઓપ્શન હોય મહાન કવિ દલપતરામ, ત્યાં મોટું 10 બનાવી પૂતળું. પછી અમે વિચાર્યું નહીં, આપણે દાદા બનાવીએ કે જે એમનું કાર્ય હતું. આફ્ટર લોટ ઓફ ડિસ્કશન અમે વિચાર્યું કે દાદા કેવું ઓટલા ઉપર બહાર બેઠા છે, એમણે બુક વાંચી છે, બુક ફિનિશ કરી છે અને બુક ઉપર વિચારે છે. બહુ સરસ. અને પ્રેક્ટિકલ અમદાવાદની વાત કરો તો ગુજરાતી ભાષા સંસ્કૃત આવી કોળ એટલે અહીંયા કદી કહેવાયો મોહલ્લો, શેરી. અમદાવાદમાં આવી 600 કોળો આર્કિટેક્ચરલ ડિઝાઇન થઈ. બાકી આપણા ગામમાં પણ આવું જ હશે, શેરી મોહલ્લા હશે. અમદાવાદમાં સ્ટ્રક્ચરલી બન્યું. દરેક કોળમાં આવો દરવાજો હોય, ડોર વોઝ ધેર, સિક્યુરિટી ગાર્ડની કેબિન હોય, આર્કિટેક્ચરલી વેલ ડિઝાઇન સિટી હતી. બાકી આ કન્સેપ્ટ તો દરેક શહેરમાં દરેક ગામમાં હોય જ છે. અને મોસ્ટલી આ કોળો કમ્યુનિટી વાઇઝ ડિઝાઇન થઈ હતી કે ભાઈ રાજપૂતની કોળ હોય, દરબારની કોળ હોય, બ્રાહ્મણોની. ખારા પાણીનો કૂવો હલસીલ થઈ ગયા બધા કૂવા રહ્યા. આપણે પ્રાઇવેટ હવેલી વિશે વન પરિવાર એક્સટેન્ડેડ થાય afterwards આટલી મોટી જનરેશન બધી હવે છે એક પરિવાર 80 BHK it is focused to small jobs, textiles and heritage. That's all for it. Anyway, સર પેલા શૂઝ રિમૂવ કરવા પડશે ત્યાં સુધી શૂઝ કાઢે કે આ ગરમ આમે છે ને આ એટલે તો એક પ્રશ્ન પરીક્ષા રાખી અને જેનો પણ બધાને તમારે
ફેમિલી ફ્રેન્ડ હતો છોકરી ઉભો છે એને ચલો તો બોલ પહેલાં સેવા જ આપે તમે લોકો ફક્ત 18 વર્ષ આવી સેવા પ્લીઝ તો લાઈટ નોકરી બધાને સવારે 2 કલાક કરી ઓકે મળ્યા લગન થઈ ઈચ્છા ખરી બીજી વાર આ થાંભલો શાના માટે છે બોલો શું લાગે છે થાંભલાને પૂછવું પડે બસ દિશા બતાવે છે એ સુંદર વસ્તુ દેખાય છે ખબર શું હોય યસ ચલો એક કામ કરો 5 ઇન્દ્રિયો મહેસૂસ સાબરમતી નદી બનાવી યસ સમથિંગ લાઈક ધેટ બટ નોટ વેરી ક્લિયર કમ 5 ઇન્દ્રિયો જુઓ બધા ટચ કરો ફીલ ધ હેરિટેજ હેરિટેજ ફીલ ધ ફીલ રાઈટ સ્મેલ લિસન કંઈક આવે વાઇબ્રેશન સાહેબ તમે ડોક્યુમેન્ટ કરજો રાઈટ people are working two ways come on everyone try come back feel smell પછી કહો મને આવો વન બાય વન ફટાફટ કરો ફટાફટ સ્મેલ કરો વન બાય વન હા જવા દો ભાઈ રિક્ષાવાળા થઈને જવું છે કામ ફીલ કરો આ શું છે 5 ઇન્દ્રિયોને ટચ મહેસૂસ કરો લિસન સાંભળો સ્પર્શ કરો સૂંઘો શું લાગે છે શું હશે આમાં એવું તો શું ખાસ છે કે થાંભલો ઊંચો મૂક્યો છે એરો મૂક્યો છે કળશ મૂક્યું છે શું હશે એવું યસ બધા ટચ કરશે સ્મેલ કરશે કમ ઓન નાઉ ટેલ મી વોટ્સ આન્સર વોટ ડુ યુ ફીલ શું લાગે છે શું છે યસ વચ્ચેથી પોલો છે યસ તો શું હશે પંચધાતુનો બનેલો એવું લાગે પંચધાતુ શું હશે એનું મહત્વ શું હશે કમ ઓન એવરીવન શુડ ટ્રાય કોઈ બાકી નહીં રહે લાઇટ વેટ ખરાબ નથી આ વસ્તુ કાઠિયાવાડમાં બી છે જામનગરમાં છે જામનગરમાં દરબાર ચોક પાસે છે મહારાજ સાહેબને જવા દેશો જરા મહારાજ સાહેબને જવા દે રસ્તા આવો બધા ટ્રાય કરો કોઈ બાકી નહીં રહે ધેન ટેલ મી આપણે સાહેબ કહેતા કે ક્વેશ્ચન આન્સર કરવા પડે તો જ થાય એવરીવન ટ્રાય ચાની સુગંધ આવે છે યસ વેરી ગુડ કમસે કમ કંઈક આવ્યું તો ખરા યસ ઓલ ડન લો સાહેબ ઓકે નીચાણવાળો વિસ્તાર ભારતમાં અમદાવાદ યુનિક હેરિટેજમાં બન્યું કે ભારતની અંદર સૌથી પહેલી ગટર લાઈન અમદાવાદમાં આવી આની અંડર ભારતમાં બાકી તમે જૂના સિટીમાં જશો 15મી સદીમાં નેકો હોય સાઈડમાં રાઈટ અંડરગ્રાઉન્ડ ગટરો તો આની નીચેથી ભારતની સૌથી પહેલી ગટર જાય છે અને આમ જાય છે આમ જાય છે અને જે પેલો હોલો છે ને એ ગટરનો એક્ઝોસ્ટ પાઇપ છે જો પણ નોઝલ દેખાયા એક્ઝોસ્ટ આપવો પડે એટલે ભારતની સૌથી પહેલી Exhaust. ગટર આપણે સૂંઘી. અને બહુ ડિટેલ કેલ્ક્યુલેટેડ પીસ ઓફ વુડ વાપરે છે કે 2 ફ્લોર છે 3 ફ્લોર છે સ્ટીરિંગ કોમન વોલ 400 વર્ષ પહેલા આ ટેકનોલોજી લોકોએ ધારી હતી તો કોઈ વખત ભૂકંપ આવે તો શું કરવું? આ હતું પહેલાથી પણ ડોક્યુમેન્ટ પાછળથી થયું યુનેસ્કોમાં તમારે ઇટ્સ ઓલ અબાઉટ ડોક્યુમેન્ટેશન તમારે સ્ટ્રક્ચરલ ડોક્યુમેન્ટેશન આપ્યા ડ્રોઈંગ આપ્યા કેમ આવું પડતા નથી ઘરો સો આ એના સ્ટ્રક્ચરલ એવિડન્સ છે આ ઘરો અર્થક્વેકમાં નથી પડે અને ગુજરાત ઇઝ અર્થક્વેક પ્રોન ઝોન કચ્છમાં ફોલ્ટ છે 1800 ઘણા બધા ભૂકંપ ત્યાં અર્થક્વેક ફોલ્ટ ઝોન છે અને ભૂકંપ એવું એક ડિઝાસ્ટર છે કે જેને પ્રિડિક્ટ આજે પણ નથી કરાતું નાના બીજા ડિઝાસ્ટર તમે જેમ કે સુનામી કે ટોર્નેડો તમે એડવાન્સમાં કહી શકો પણ અર્થક્વેક ના કહેવાય યુ હેવ ટુ ગેટ રેડી ફોર ઇટ સો એક આપણા ઇન્ડિયન લોક બે રેડી હતા કે અર્થક્વેક આવ્યો તો ગુજરાતમાં છે
દીવ દીવ પોર્ટુગીઝ ફોર્ટ. ભુજ, ચાંપાનેર. ચાંપાનેર. ચાંપાનેર ગુજરાતમાં ફક્ત 2 જ કિલ્લા છે, પાવાગઢ અને જુનાગઢ. દેવગઢથી તાર દેવગઢ. દેગડો કહેવાય. બાકી ત્યાં કિલ્લા ડિફેન્સિવ આર્કિટેક્ચર નથી. ડિફેન્સિવ આર્કિટેક્ચર તમારે જોવું એક્ઝામ્પલ તો જુનાગઢનો ઉપરકોટ અને પાવાગઢનો એ પેલી કેનન મૂકી હોય, તોપ મૂકી હોય, દેટ ઇઝ કોલ્ડ ડિફેન્સિવ મેકેનિઝમ. નાના મોટા ગઢ ઘણી જગ્યાએ છે, ગઢ, હા. ગઢને કિલ્લો. કિલ્લો નથી. અમદાવાદમાં એક ગઢ હતો, કિલ્લો નહીં, ખાલી ઈંટની Protection માટે, defense બેઝિક માટે. પ્રોટેક્શન. સો એમાં અમદાવાદમાં બી યાદ હતો, અમદાવાદના 600 વર્ષના ઇતિહાસમાં આજ સુધી ક્યારે એટેક જ નથી થયો. એટેક કરવાવાળાએ જ અમદાવાદ બનાવ્યું. અહેમદ શાહ જે હતા ને, અહેમદ શાહ ગુજરાતી મુસ્લિમ હતા. આપણે આગળ મસ્જિદ બાજુ જઈશું ત્યારે એમના વિશે વાત કરીશું. એ ગુજરાતી મુસ્લિમ હતા, બહારના કોઈ હતા, મુગલો આવે બહારના હતા. સો અમદાવાદનું આર્કિટેક્ચર કેવું હોય, અમદાવાદી શું કે અટેક થાય તો વોટ વી કેન ડુ ઇન અમદાવાદી, ભાગો. Flight and fight. અમદાવાદી લડાઈ દે ભાગી જાય. ખાઈને સુઈ જવાનું, મારીને ભાગી જવાનું. That's અમદાવાદ. મીર બાકી જઈશું. સિટી પ્લાનિંગ આવી રીતે થયું છે. આટલા બધા દરવાજા છે, એમાંથી એક પેસેજ એ સિક્રેટ પેસેજ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગવા માટે. બાકી બધા ફેક દરવાજા છે. અને અજાણ્યાને તો ખબર જ ના પડે, ગોટે ચડે, નહીં તો ભૂલા પડી જાય. કેટલા દરવાજા ખોલશે, કેટલા તાળા તોડશે. ચલો ગેસ કરો, કોઈ દરવાજો ખોલીએ આપણે. ચલો, એક દરવાજો છે કે જે સિક્રેટ પેસેજ છે. બહાર જવાનું. હા ખોલ નાખો સામે જઈ રહ્યું. એવું જરૂરી નહીં કે બે દરવાજો છે, ઉપર જ જવાય. ચલો ટ્રાય કરો, લેટ્સ એવરીવન ટ્રાય, કમ ઓન, કમ ટ્રાય. અહીંયાથી આ તાળું કેટલા? અહીંથી પડી ગયું. ત્યાંથી જવાતું. આપનું શુભ નામ? મારું નીરવ પંચાલ. નીરવભાઈ. હા છે એવું લાગે. યસ, વેરી ક્લોઝ. એવું જરૂરી કે દરવાજો પોતે ચડવા માટે બસ એના પર કળશ મૂક્યા, માણસ પોતે ચડે. હા, સાચા. કેમ કે સિક્રેટ દરવાજો છે ને, ઓલો મેન લાગે. છુપાયેલો મેઇન દરવાજો ના. સી આમાં અલગ નથી જવાતો ભાઈ. નીચે. યસ, સિક્રેટ પેસેજ. આય માણસ ગોટે ચડે એના માટે તો બનાવ્યા છે આવા. અમદાવાદની વ્યાખ્યામાં શું કહેવાય કે કાઠિયાવાડી મહેમાનગતિ વખણાય ને, સુરતની વાણી વખણાય, કાઠિયાવાડી મહેમાનગતિ, અમદાવાદી મિજાજ વખણાય. કે મિજાજ અમદાવાદી એ કેવો હોય, કોઈ ગાળ પર દઈ જાય ને કે ગાળ દઈ ગયો, બસ દઈ જ ગયો, લઈ તો નથી ગયો. આપણે ક્યાં ગયા લઈ ગયા? धंधो करो। हम बोलता है रोकड़ा इज इम्पोर्टेंट इन झगड़ा हो એટલે સિક્રેટ પેસેજ આ છે. આમાં તો જઈશું ને તમને અંદર કે આપણે ફરી બે દરવાજા મળશે, એક એક્ઝિટ છે ને એક પાછો બીજો ડેડ રૂમ છે. અજાણ્યો માણસ ગોટે જ ચડ્યા કરે. આ બધા ફેક દરવાજા છે. બ્રેકેટ બચ્યું છે, ગુજરાતીમાં કહેવાય નેજો. એમાં તમને હાથીની સૂંઢ દેખાય છે, ક્લોઝલી ઓબ્ઝર્વ કરો. હાથીની સૂંઢ ફસાડ મેઇન હેતુ તો શું છે, ઉપરના ફસાડને સપોર્ટ કરે. તો ભારતની દરેક વસ્તુ સુંદર કરતા હતા. હાથીની સૂંઢ જેવી દેખાય, that's an Indian influence. Bunch of grapes symbolize wine culture. અને ભારતમાં ગુજરાતમાં સૌથી પહેલું વાઇન લાવનારા પારસી જ્યારે પર્શિયાથી આવ્યા, સાઉથ ગુજરાતમાં આવ્યા હતા પારસીઓ સૌથી પહેલા, ઉદવાડા કરીને જગ્યાએ છે. પારસીઓ વાઇન લાવ્યા. એ બધા પણ આર્કિટેક્ચર એ
check your bags. But એ રિસ્પેક્ટ કહેવાય. અંદર કોઈ ખાવાની વસ્તુ બહાર અહીંયા ક્રૂઝ પાસે મૂકી. બાકી વેલ્યુબલ્સ છે બધે સાથે રાખો. ખાલી હોય તો બાકી કોઈ જરૂર નથી. આવો બહુ સુંદર છે. શૂઝ રિમૂવ કરવા પડશે. એકવાર તમે ખાઈ જુઓ તમે આગળ છેલ્લે વાત કરી શાંતિપૂર્વક. હું ભૂલી ગયો તો યાદ કરાવજો. તો અત્યારે જ કહી દો ને હવે ફાફડા જલેબી કેમ ખવાય ક્યાં ખવાય? ત્યાં કહેશો. તમે યાદ કરાવો તો અમને મોઢામાં પાણી આવે. આઈ એમ ઓલ્સો ગુજરાતી પણ પાક્કા ગુજરાતી. ગુજરાતની ખાસિયત મારે જે ટૂર હોય છે બોસ મારું કામ સ્કોલર ટૂર કરાવવાનું છે. એક્સ્ટ્રા ફોકસ ટીચર્સ ગુજરાતી ટૂર હોય તો પહેલાં તો સાહેબ ખાવાનું શું છે ભણવાનું પછી પણ ટૂર જતા મને આગળ આવો આ રસ્તો અને પહેલી બાજુ બધા આવે અમદાવાદમાં છે બધા હોલ અમારા અમદાવાદ અહીંયા આપણે ઉભા છીએ આ બ્રેકેટ જોવા. અમદાવાદનું લાકડાનું સૌથી લાંબામાં મોટામાં મોટું બ્રેકેટ. આમાં ફ્રન્ટ એલિફન્ટ દેખાય છે ઇન્ડિયન ડ્રેગન ઉપર. બેક ડ્રેગન છે જે ચાઇનીઝ ઇન્ફ્લુએન્સ બતાવે ઇન્ડો ચાઇનીઝ ઇન્ફ્લુએન્સ. અને આપણે એક હવેલી છે 60 રૂમ્સ ઇન ધીસ હાઉસ. આજને વર્ષો વર્ષ જૂની હવેલી છે. 60 રૂમો છે આગળ. અમદાવાદનું માણેક ચોક રાતે ફૂલ ભીડવાળું હોય. અત્યારે હાવ ખાલી ખામ. ઓસ્પિશિયસ ડે કહેવાય પાક ડે. શુક્રવારી મસ્જિદ કહેવાય. જુમ્મા એટલે શુક્રવારી મસ્જિદ. અને ઇસ્લામમાં એવું કહેવાય કે 5 નમાઝ કરવાની. 5 વખત નમાઝ થાય. શુક્રવારે મેઇન નમાઝ થાય એને કહેવાય જુમ્મે કી નમાઝ. એટલે શુક્રવારી નમાઝ અદા કરવા માટે દરેક શહેરમાં એક જુમ્મા મસ્જિદ હોય. આ અમદાવાદ એમાં શહેરનો રાજા હોય તો બી જુમ્મા મસ્જિદમાં शुक्रवार की मस्जिद થાય ત્યાં સુધી शुक्रवार की मस्जिद बंद करो. जुम्मे की नमाज मस्जिद में होता है. वहाँ पर पेश इमाम जो सीनियर सिटी ऑफ इमाम हो ये बेचता है. अहमदाबाद जुम्मा मस्जिद સાથે લાઈનમાં બેસી નમાઝ પઢે. મૂર્તિ પૂજા ન હોય. પિલરો ઓબ્સ્ટ્રક્શન કરે. આનું પ્રેક્ટિકલ રીઝન શું હતું? 15મી સદીમાં જે કારીગરો હતા એ લોકો મંદિરના કારીગર હતા. એમણે મસ્જિદ બનાવતા જ નથી આવડતી. એમના અસાઇનમેન્ટ મળ્યું કે મસ્જિદ બનાવો, ઇન્સ્ટ્રક્શન મિલા મૂર્તિ વગેરે ફિગર નહીં રખના એ ફિગર નહીં હોય એટલે આ રીતે બનાવે. ચાલો આપણે થોડું નજીક જઈને જોઈએ. અમુક જેન્ટ્સ અંદર આવી શકશે, લેડીઝ અંદર નહીં આવી શકે. દિવસ સુધી આવો.
આ મસ્જિદને અમદાવાદ સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર કહેવાય છે. સ્કોલર મારી સાથે ઘણા આર્કિયોલોજિસ્ટ આર્કિટેક્ટ સ્કોલર આપતા હોય છે. આનું કોઈ નામ જ નથી કે કારીગરો બધા હિન્દુ હતા, એમને પિલ્લરો જ બનાવતા આવડતા હતા. મસ્જિદમાં કોમન હોય, મોટો હોલ હોય, બધા ભેગા થઈને નમાઝ કરે. મંદિરમાં એવું નથી હોતું. મંદિરમાં તમે ગર્ભગૃહ હોય, તમે ગર્ભગૃહમાં જઈને પ્રાર્થના કરો જ નહીં. એનું આખી સિસ્ટમ અલગ થઈને અંદર ભગવાન પાસે જવાય. તમે દૂરીથી પ્રાર્થના કરો. એટલે આખું સ્ટ્રક્ચર મંદિરોનું પિલર ઉપર હોય. દિવાલ તો મંદિરની કાઢી નાખો તો મંદિરનું સ્ટ્રક્ચર ના જાય. જ્યારે એનું લોડ બેરિંગ સ્ટ્રક્ચર કહેવાય મસ્જિદ, એટલે કે દિવાલ ઉપર વેઇટ હોય, પિલર ઉપર વેઇટ ના હોય. આ બધું પિલરો નાખતા જ આવડે, કારીગરો ના જ આવડતું. ડેકોરેટિવ કારીગરો, એક આર્ટિઝન, એક સ્ટ્રક્ચર હોય જે આર્કિટેક્ટો બનાવે, બીજું હોય શિલ્પી ડેકોરેટિંગ કરે મંદિરોમાં. અપ્સરાઓ બનાવે. આમને કીધું અપ્સરાઓ નહીં બનાવે, બિચારા બનાવે શું? કલ્પવૃક્ષ બનાવે છે. આ ઇસ્લામિક આઇકોનોગ્રાફીનો પાર્ટ જરાય નથી. ટ્રી ઓફ લાઈફ, કલ્પવૃક્ષ, રાઈટ. બીજું અહીંયા કઈ કળશ બનાવ્યા છે. કળશ ઇઝ નોટ પાર્ટ ઓફ ઇસ્લામ. પછી ડોમ બરાબર. કારીગરોની ભાવના બહુ સરસ હતી. ડિફરન્સ નહોતો હા, પછી મંદિર તમે બનાવો કોઈ બી ત્યારે બે સ્થાપત્ય મુખ્ય હોય, પછી જ મંદિર પૂર્ણ થાય. એક હોય કળશ પૂજા હોય, એટલે મંદિર આખું બની જાય એ કળશ મૂકે, એનું કળશ પૂજા થાય સૌથી પહેલાં. પછી પ્રાણ પ્રતિષ્ઠા થાય, પછી જે મંદિર એક્ટિવ થાય. એ મંદિરમાં હોય. કદાચ નાનું હશે પણ છે આવશે ચાંપાનેરમાં આ જ છે. આ બાજુ ચોક ને કેમ કે ચાંપાનેર મોહમ્મદ બેગડા. હા પિલર સી મસ્જિદમાં આ હોય, આને કહેવાય મહેરાબ અથવા કિબલો. એ શું કાંઈ કશું નથી. એક દરવાજાની ઇમ્પ્રેશન હોય કે એ મહેરાબ અલ્લાહ કી મહેર પાને કા રસ્તા ये है, એટલે મક્કા. એટલે આવું ખાલી એક નિશાન જ. ઘણી વખત પેઇન્ટિંગ બી હોય, આવું દરવાજો ખાતું ના હોય. પેલો પણ મૂર્તિ પૂજા નથી ખાલી આ તો